નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન 2 જોઈશું. નીચેનાને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. હવે મિત્રો, અહીં આપણને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાનું કહેલ છે. તેથી દાખલા નંબર 1 જોઈએ તો એમાં જે સ્વરૂપ આપ્યું છે એ આપણને આપેલું હશે માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપનું સૂત્ર છે x - a લેસ ધેન ડેલ્ટા. એનો મતલબ એમ થયો કે x - a છે આપણો 2 અને ડેલ્ટા એટલે કે લેસ ધેન 0.01 એટલે ડેલ્ટા થશે 0.01. તો હવે આપણે અંતરાલ સ્વરૂપનું સૂત્ર લખીશું કે અંતરાલ સ્વરૂપ બરાબર a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટા એટલે કે 2 - 0.01 અને 2 પ્લસ 0.01. તો આપણો આન્સર થશે 2 માંથી 0.01 બાદ કરીશું તો આન્સર આવશે 1.99 અને 2 વત્તા 0.01 એટલે કે 2.01. તો આ આપણું અંતરાલ સ્વરૂપ થશે. ત્યારબાદ સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ બરાબર, તો અગાઉનો જે ક્વેશ્ચન નંબર 1 હતો એમાં આપણને સામીપ્ય સ્વરૂપ આપેલું હતું. તો સામીપ્ય સ્વરૂપનું આપણું સૂત્ર થશે n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. તો આપણો જવાબ થશે n કૌંસમાં a એટલે કે 2 અલ્પવિરામ ડેલ્ટા એટલે કે 0.01. ત્યારબાદ દાખલા નંબર 2ની વાત કરીએ તો એમાં પણ અંતરાલ સ્વરૂપ. તો આપણે સૂત્ર લખીશું અંતરાલ સ્વરૂપ બરાબર a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો એ હશે આપણો 5, પરંતુ આપણું જે માનાંક સ્વરૂપ હતું એમાં જોઈએ તો x માઇનસ a હતું. તો એનો મતલબ એમ થયો કે અહીં x પ્લસ a છે. તો એનો મતલબ એમ થયો કે a બરાબર થશે 5 નહીં પરંતુ -5, કારણ કે અહીંયા માઇનસ હશે અને આ કૌંસમાં હશે -5. તો માઇનસ પ્લસ થયું હશે, તેથી અહીંયા પ્લસ આપેલું છે. તો a બરાબર થશે -5. તો a બરાબર લખીશું -5 માઇનસ ડેલ્ટા 0.1 અને -5 પ્લસ ડેલ્ટા એટલે કે 0.1. હવે આ માઇનસ છે ને આ માઇનસ છે તો સરવાળો થશે 5 વત્તા 0.1 તો 5.1, પરંતુ માઇનસ છે એથી જવાબ આવશે -5.1. અલ્પવિરામ -5 પ્લસ 0.1 એટલે 5માંથી 0.1 માઇનસ કરીશું તો આપણો જવાબ આવશે 4.9, પરંતુ મોટાનું ચિહ્ન માઇનસ છે તેથી જવાબ આવશે -4.9. તો મિત્રો આપણે માઇનસ પ્લસનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ બરાબર n કૌંસમાં a ડેલ્ટા. તો n a છે -5 અને ડેલ્ટા એટલે કે 0.1. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો સૌપ્રથમ લખીશું અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ બરાબર કૌંસમાં a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. હવે a તો અહીં x આપ્યો છે, પરંતુ એની જગ્યા પર કંઈ આપ્યું નથી એટલે આપણે એને સમજીશું 0. તો 0 માઇનસ ડેલ્ટા એટલે કે 1/3 અને 0 પ્લસ 1/3. તો 0માંથી 1/3 બાદ કરશો તો જવાબ આવશે -1/3 અને 0 પ્લસ 1/3 તો એનો જવાબ આવશે 1/3. સોરી, અહીંયા મિસ્ટેકથી મેં કૌંસ કર્યું છે. તો જવાબ આવશે 0 માઇનસ 1/3 તો 1/3 અને 0 પ્લસ 1/3 તો 1/3, પરંતુ અહીંયા 0માંથી બાદ કરવાના છે તેથી જવાબ આવશે -1/3.
ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપનું સૂત્ર હતું n કૌંસમાં a ડેલ્ટા. તો n એ તો કંઈ આપ્યું નહોતું, તેથી 0 અને ડેલ્ટા તો 1/3. ત્યારબાદ ફોર્થ દાખલો જોઈએ. તો અંતરાલ સ્વરૂપ બરાબર a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટા તો a છે 3, પરંતુ અહીં પ્લસ આપ્યું છે એટલે આપણે એને શું સમજીશું? -3. તો -3 માઇનસ ડેલ્ટા એટલે કે 0.15 અને -3 પ્લસ ડેલ્ટા એટલે કે 0.15. માઇનસ અને માઇનસ એટલે સરવાળો થશે, તો થશે જવાબ 3.15, પરંતુ મોટાનું ચિહ્ન માઇનસ છે તેથી માઇનસ, અને -3 અને પ્લસ 0.15 તો બાદ બાકી થશે, કારણ કે એક માઇનસ છે એક પ્લસ છે. તો આન્સર આવશે 2.85, પરંતુ મોટાનું ચિહ્ન માઇનસ છે તેથી જવાબ આવશે માઇનસમાં -2.85. ત્યારબાદ સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ બરાબર n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. એટલે કે n એ આપણને ખબર છે કે 3, પરંતુ -3, તો એની જગ્યાએ લખીશું -3 અને ડેલ્ટા એટલે કે 0.15.